મારી જાતને તો આખી પથારી થઈ છે એટલે આ ફૂલ ખીરા છે બહુ જ એમને છે ને 2 દિવસથી તાવ આવે છે તો કે મને કાંઈ જમવાની ઈચ્છા જ નથી થતી એમાં ચા નાસ્તો નથી કરવો કે જો કેળાના ઝાડમાં હવે કળી નીકળશે આ પાન નીકળશે ને પછી તૈયારી જ છે હવે આ જો રાત્રે પારિજાતના ફૂલ ખીલા છે કેટલા ખીલા છે ને બતાવું સવારમાં મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો છોકરાઓ ગયા સ્કૂલે અને ઉત્તપમ આપ્યા હતા આજે તો દૂધ ગરમ મુકાઈ ગયું છે ચા નાસ્તો બનાવશું અને હજી 1-2 ઉત્તપમ બનાવવા છે મારીને કેવીનના પપ્પા માટે તો એ બનાવી લઉં અને ચા નાસ્તો પછી કરી ચા નાસ્તો અને આજ તો છે ને ગલકામાં એવા સરસ ફૂલ આવ્યા છે અને પારિજાતને તો આખી પથારી થઈ છે એટલે આ ફૂલ ખીરા છે બહુ જ જેની ઘરે હોત ને તો વેણી જ બનાવી નાખે હાલ ફટાફટ ચા નાસ્તો કરી અને પછી ઘરનું કામ રેગ્યુલર બધું ચા નાસ્તો બની ગયો અને કેવીનના પપ્પા તો ગયા એમને છે ને 2 દિવસથી તાવ આવે છે તો કે મને કાંઈ જમવાની ઈચ્છા જ નથી થતી એમાં ચા નાસ્તો નથી કરવો કે અમે ઉત્તપમ એટલે તો બનાવ્યા કીધું મોઢું સારું થાય તાવ આવ્યો છે તો એ નથી ખાવા કે મને કે ખાવાની કાંઈ ઈચ્છા જ નથી થતી તો ચા નાસ્તો ન કર્યો અને ગયા તો થોડુંક ખાઓ ઉત્તપમ ચા નાસ્તો ન કરવો હોય તો કાંઈ નહીં પણ ઉત્તપમ ખાઈ લ્યો તો કે ના મને એ નહીં કાંઈ કે મોઢામાં કાંઈ નાખવાનું મન જ નથી થતું તો સારું હાલો તો કીધું હવે બપોરે સરસ ચણા મસાલા ભાત રોટલી એવું બધું બનાવીશ એટલે એમને કંઈક મજા આવે જમવાની તો હાલો હું એકલી ચા નાસ્તો કરી લઉં ઉત્તપમ એમની માટે જ બનાવ્યા હતા કીધું ઉત્તપમ એમને ભાવે છે ને તો ખાઈ બ્રેડ છે પછી એમને નાસ્તો નહોતો કર્યો તો 2 રોટલી પડી હતી એ જ મેં ગરમ કરી નાખી અને ચા છે હાલો ચા નાસ્તો કરવા 10 વાગી ગયા છે ઘરનું બધું કામ પતી ગયું અને આપણે છોલે બનાવવાના છે ચણા મસાલા તો ચણા તો રાત્રે જ પલાળી દીધા હતા અત્યારે બાફવા માટે મૂક્યા છે અને એક સાઈડ ભાત મૂકી દીધા લોટ બાંધી લીધો છે અને હું કહેતી હતી ને કે વરસાદ નહીં આવે તો ક્યારામાં નળી મૂકવી પડશે તો વરસાદ આવ્યો જ નહીં ઘણા દિવસ થઈ ગયા જે ઓલો 5 દિવસ સતત રહ્યો ને એ રહ્યો પછી તો વરસાદ કંઈ આવતો જ નથી આવો જો તડકો જોરદાર વાદળા થોડા થાય પણ વરસાદ નથી આવતો એટલે આપણે આજે ક્યારામાં નળી મૂકી દીધી છે બસ હવે આખો ક્યારો ફૂલ ભરાઈ જશે ને એટલે ઝાડવાને પોષણ મળી જાય કેમ કે એકદમ સૂકી માટી થઈ ગઈ હતી જો આવી એટલે જો આજ તો નહીં ચાલે જો હજી 1-2 દિવસ જાય ને તો પછી ઝાડવા સુકાવા લાગે એટલે બધું હવે આજ પાણી નાખી જ દઉં અને જો પારિજાતના ફૂલ કેટલા પડ્યા છે ને જો બધી ક્યારામાં અહીંયા જેની હોત ને તો એ વીણી લીધા હોત વેણી બનાવી નાખે મસ્ત થાય છે જો આ દરેક ડાળીમાં આવ્યા છે આવી રીતે લૂંખે આવે
અને મોટું ઘણું થઈ ગયું જેવો છે ઉપર સુધી ગયું છે. આનો વિકાસ પહેલાં થતો જ નહોતો અને અચાનક જ જે થયો તો એકદમ વધારે થઈ ગયો. અને આ મરચીમાં ફૂલ આવ્યા છે, જો કળી આવી છે. બધા એમ પાણી નાખી દઉં તો એને પોષણ મળી જાય. આ છે ભીંડાનો રોપો. 2 વાવ્યા હતા ને તો બહુ વરસાદ થયો ત્યારે એક જો આ બળી ગયો અને આ એક થઈ ગયો છે. અને બી તો કેટલાય નાખ્યા હતા પણ બધું બળી ગયું. અને આ ફાલસા છે. તો હવે બેસવાનું છે વિડીયો એડિટિંગ કરવા. 2 વિડીયોનું કામ કરવાનું છે, રેકોર્ડિંગ ને બધું. આમ તો 3 એક શોર્ટ વિડીયોનું કામ કરવાનું છે. તો જોઈએ હવે કેમ ભેગું થાય છે. રસોઈ સાથે સાથે કરતી જાઉં છું કે આવું બાફવાનું ને એવું બધું ને એવું કરતી જાઉં અને પાછી વિડીયોનું કામ કરતી જાઉં. એટલે એક સાથે 2 કામ થઈ જાય ટાઈમે. અને જો કેળામાં કળી આવી છે. જો કેળાના ઝાડમાં હવે કળી નીકળશે. આ પાન નીકળશે ને પછી તૈયારી જ છે હવે. જો છોલે છે ને પલાળેલા હતા તો 2 મેં નાખ્યા. મેં તો અહીંયા નાખી દઈ, ઉગી જશે. એક છે ને બીજે નાખ્યો ને અહીંયા નાખ્યો. આવા કાઢવાનું છે. એમાં અંદર ડાળખી હવે ફૂટી છે. નવા પાન કેવીને કહેતો તો આમાં કાંઈ વિકાસ નથી, પણ મેં તો જે એના મૂળ સેટ થાય ને પછી નવા ડાળખા ફૂટે. હવે ફૂટ્યા છે. જો વેલામાં જો આ નવી ડાળખી એવી શાખી એક સરસ આવી હતી, પણ બહુ વરસાદ થયો ને એટલે ત્યારે બળી ગયું. પાછી નવી આવી. દ્રાક્ષનો વેલો તો એકદમ ફટાફટ વધશે. અને આ જાસૂદે જો જમીનમાં નાખ્યો ને પછી એનો ફૂલ વિકાસ થયો છે. હાલો ફટાફટ વિડીયો એડિટ કરવા બેસી જાઓ અને રસોઈ સાથે સાથે કરતી જ જઈશ જેમ જેમ વચ્ચે વચ્ચે ટાઈમ મળશે ને એમ. અને કપડાં મશીનમાં નાખ્યા છે. એ તો છેલ્લે હવે વાર લાગશે હજી એને સૂકવવાના બાકી રહેશે. હાલો જમવાનું તૈયાર થઈ ગયું છે. ચના મસાલા કર્યું છે, ભાત, રોટલી, સલાડ, છાશ અને પાપડ. હાલો જમવા. માંડ રસોઈ થઈ. આજ તો બહુ જ ગરમી છે, જોરદાર ગરમી. રસોડામાં ઊભું જ ન રહેવાય એટલી ગરમી થાય છે. પંખો ચાલુ કરી તો ગેસો થઈ જાય એટલે પંખોય ન થાય ખરો, પણ રોટલી છે ને એ કાચી જ રહી પંખામાં કરવી ને તો, એટલે પંખો ચાલુ જ નહોતો કરાતો. બહુ ગરમી થઈ. કેવી રીતના કીધું હાલ જલ્દી જમવા બેસી જાય ને પંખો ચાલુ કર. હાલો જમવા. સાંજ થઈ ગઈ છે અને હું ને છે એની જાય છે ગરબામાં. મને અહીંયા પછી કંટાળો આવે. એ તો ગરબા રમતી હોય અને હું તો પછી મારું થોડુંક ધ્યાન બેઠી બેઠી વિડીયોનું કામ કરી લઉં. બીજું તો શું કરું. હા હાલતા રાઉન્ડ ચાલુ થવાની તૈયારી જ છે. ચાલો ગરબામાં.
આ જો રાત્રે પારિજાતના ફૂલ ખીલા છે, કેટલા ખીલા છે ને બતાવું. સવારમાં તો ખરી જાય છે, વહેલા જ ખરી જાય. દરેક ડાળીમાં એવા છે જો અહીંયા બધે. પછી ઉપર બધી ડાળખીમાં આવ્યા છે. જો તો કેવીને કેટલા બધા આવ્યા છે, કેટલી સુગંધ આવે છે. કા જો છેક ઉપર એ બધે આવ્યા છે. અહીંયા બધી જ ડાળખીમાં આવ્યા છે. આમાં તો કેટલા બધા છે. અહીંયા પછી અહીંયા બધી ડાળખીમાં જો ઉપર તો બહુ ઘડી આવી છે. સવારમાં જોજો આ બધા નીચે ઢગલો થયા હશે. સવારના છે હજી. તો ગરબામાં થાવતા રહ્યા અને જમીને ફ્રી થઈ ગયા. કેવિનના પપ્પાને તાવ આવ્યો છે મેં કીધું હતું ને. તેમને પછી સાંજે દવાખાને લઈ ગઈ હતી અને દવા પછી કંઈક હવે ઘરે જઈને તરત લઈ લેજો. તેમને કહીને હવે જમીન પછી લઈશ. તો ગરબામાં થઈને તરત જ જમવા બેસી ગયા અને અત્યારે દવા લીધીને આરામ કરે છે. એમને શરદીને તાવ થયું તો હવે કેવિનને અસર થઈ. કેવિન કે મને શરદી થઈ ગઈ. ઘરમાં એકને શરદી હોય ને એટલે થાય જ બધાને. કેવિનને કીધું હવે તું કાલે દવા લઈ લેજે, નહીંતર પાછું એક તો એક્ઝામ આવે છે ને. અને ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.